શું બોલ્યા હતા? તો તું બેહતી નહીં? હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના આપણા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા છે 12:30 અને અમારે આજે થઈ ગયો છે ખાવા બનાવતે બનાવતે ગેસનો બાટલો પતી ગયો છે. તમારા લીધે કીધું તું શનિવારના. મારા લીધે નહીં, તારી લાપરવાહીના કારણે. તમારી લાપરવાહી. તો હવે અમે જઈએ છીએ. અમારો ગેસનો બાટલો આ એ પતી ગયેલો પડ્યો છે, આ લાગ્યો એ પતી ગયો છે, અને દેખો અડધું ખાવા દાળ હે, શાક હે, અડધું બન્યું હે. હા ભાઈ, કોના કારણે ભાઈ? તારા કારણે. હા, કીધું તું શનિવાર દાડે કીધું તું બાટલો ઉધાવાનું. મને ખબર હતી કે પોણીનો ડીગડો હોય છે એટલે બાટલો નહીં દોઢ મહિનો જોયું ખાલી. તો હવે મેં મજૂર લાવી દીધું છે. ચલો, મજૂર નહીં. મારી વાઈફ બાટલો ઉપાડે, મને સપોર્ટ કરે, લેડ ઉપાડે, નથી યાર. ખાય હે. દેખો ખાલી, દેખો ખાલી. મેં તો ખાલી શરીર દેખો ના, ગેસનો બાટલો ખાલી ઉપાડી નહીં ગયા હતી. શું ચીકુ બોલ? બા ચીકુ ના જગાડતો નહીં, ખાલી બતાવી દઉં પબ્લિકને. ચીકુ બેટા દેખો ઊંઘાઈ જઈ, ઉઠાડવા નહીં. ઉઠીએ જી, ઊંઘાઈ જા બસ, ઊંઘાઈ જા પાછી, ઊંઘાઈ જા. ઓમાય ઊંઘાઈ જા. હા મત આવજે, ઊંઘાઈ જા. જે ઊંઘાઈ જા દેખો. તો ચલો મિત્રો, લીધી ચોપડી લઈ લીધી. અલા ઓનલાઈન પૈસા લે કે નહીં લે? પેલો અમારા જોડે કેશ નહીં પડી. તો ચલો જઈએ બાટલો ભરવા શેઠ ડેરી રોડ ઉપર. શું કરવા જગાડી? બસ છે પેલું અંદર. રાડ આબુ તારે માથા પર બે આબુ છે. ગેસનો બાટલો બનાવ બાબુ છે, ગેસનો બાટલો. હા આવું તો કરવું જ પડે ને એકવાર. બાર પે લઈ જાય. બાર પેદાઈ જો એકલો ઓમ કરે તારા ગોળી. આ મેડમ હોય જો મોજ અત્યારે જા. તો ચલો મિત્રો જઈએ બાટલા ભરાવા માટે. અડધું ખાવા આવીને બનાવવાનું. હા, દાળ બાકી, શાક બાકી, રોટલી બાકી. ચાલો લેવું પડે. બાઇકની ચાવી ભૂલી ગયો. અમારે તો ફૂલ યાર નહીં આવતો. વચ્ચે થોડા દાડા આવ્યા ફૂલ, અને હવે નહીં આવતો. નજર લાગી ગઈ છો. પેલું વિરાડતો લેડ ઊંઘાઈ જા પાછી. ઊંઘાઈ જા હેડ હવે. હા હવે આબુ હવે મને જોઈ જઈને હવે ઊભી થાય. લેટ જતી રહે મોય. તો ચલો મિત્રો જઈએ, ડાયરેક્ટ મળીએ તમને. દેખો મિત્રો, મારા જે બહેરાન પસંદ આવે ને એ જ હું વસ્તુ કરું. અમુક લેવા આવ્યો ગેસનો બાટલો. ચો બાટલો ગમે બોલ, એ જ લેવાનો હોય. બાટલામાં ગમાડવા ના હોય. જે વસ્તુ ગમાડવાની હોય તો ગમાડી નહીં, નવો ઓવન ગમાડી નહીં કરી. બસ નવો લેવો હોય, જૂનો લેવો હોય. અમોય મિત્રો હે ને ઘણા ઘર આવીને તો નવા જ બાટલા લઈ જાઓ. જેવા કે અમે નવો જ લઈ જાઓ. ચિયો પેટી બેગ. જો તો ઘેર ના રાખવાનો હોય કે આપણે પેટી બેગ આ લઈ લું ના. કપડા ના બગડી ના. મોટું ખરાબ એ ચાલે. યાર પડતો નહીં. લેડ થોડી ઊંચો કરી દે ને તું, તો તું મને સાચી ગણું. લે બાઇક ઉપર મેલ દે ના, ખોટી હે પણ તું ઊંચો કરી દે ને તો હું તને મોની લઉં. પૈસા સિવાય કોઈ વાત નહીં તારા. પહેલા આ બાટલે પકડી રહ્યો. બે હાથે પકડ. કર ઊંચો કર. તકલીફ પડશે. ખાલી ના અંદર સેટ અમે જો રહ ને એથી આખો ઊંધો રોડે. કહેવા મતલબ કેવો ખબર કે આ સાઈડ અમે રહીએ ને તો આખી હોમેની સાઈડ ઉપર ગેસનો બાટલો નીયો શેઠ જેટલા આવ્યા ના. એના કરી શેઠ અમારા ગામમાં ભૂચડી લેવા જેવો જ ને તો સારું હતું. એટલું બજારમાં જમ ખાલી બાટલો ફરીને આવ્યા ને તો મને કેડું દુખવાય. કેડું જસલાણી આવ્યું અમુક. ત્યારે જોયું બોર્ડ મારેલું હતું ને. હવે ભરેલો બાટલો લઈને જવાનું હોય કાઠું હોય એટલે તને હું કહું કે હવે ગાડી લાવી દઈએ. તારી એક કિડની ખાલી તો મને હાલે હોત ને, થોડો સપોર્ટ હાલે હોત ને. શું કરવા? હા સપોર્ટ જોવે હે. તમે આલો એક તમારી તો મારે તો જીવવું હે. તો મારે જીવવાનું છે. તું શું કરે? જીવ કોઈ ઉખાડી નહીં નાખે. તમે શું ઉખાડી લીધું? આવડી મોટી મુસીબત તો લાવી. ચલો મિત્રો હવે જઈએ ડાયરેક્ટ ઘરે.
બરાબર ચાલો કન્ટિન્યુ ધેમું ધેમું નહીં બોલતા હવે ધેમાં આવે જોરથી પણ આવે તો વધારે આવે છે તમે બોલો હાલ એકદમ બધું હેલો ગાઈસ ચાલો મળીએ ગયા તો ફાઇનલી મિત્રો અમે પકી ગયા છીએ ઘરે અને આજે અમારા બોડી ગાર્ડ ઉપાડી લઈ જવું તો કોઈ જો ખાલી મિત્રો કહી દો તમને પપ્પી ઊંઘ્યું સાંજે આવો અમારા પપ્પીના રમાડવા ખૂબ રમાડવા હવાર આવ્યા હતા તે કે આંટી સાંજે આવશો અમે આમ બતાવો મિત્રો જ્યારે ગેસનો બાટલો લાવો ને એટલે ખાલી આ દેખો મફતની સલાહ આલું તો થોડી કોમની આલું આ જગ્યા ઉપર જોઈ લેવાનું કે જીવજંતુ ના હોય ખાસ ચોમાસામાં ખાસ જોવાનું ચમ જોવાનું એ કહું તો કોઈ જીવજંતુ ના હોય અંદર કોઈ બી રહી ગયું હોય જેણું હાથનું ઘણું રહી ગયો હોય તો હાપેણ તમારા ઘરમાં હોય હું તો નહીં કાઢતો અમારે એક તો અમારે હા અને બીજું મારું કૂતરું હે અરે કે અમારા ઘરમાં એક હાપેણ તો પણ હું નહીં કાઢતો ગેસનો બાટલો પર પહેલાં હું આખો ઉપાડી દો ઊંચો કરી દેતો બોલ અને હવે થાય ઉંમર થાય એટલે થાય હા ઉંમર થાય એટલે ના થાય કોઈ છી વાત થી ઉકણાવો નહીં દેખાતી થાકી જાય ખાલે આટલાથી ને આટલા લઈ આવવામાં તો થાકી જાય મોબાઈલ ઉપર વજન આવતો હતો એટલે મેં મેકે દેખાતું નહીં હો દેખાઈ ગયો દેખાઈ જોણા કા થાય ચટણી વગણ પડો ઉપાડો ચટલી અમે ઉપાડી હા પેલી ઊંજી થી ઉઠી જઈ હોઈ જીતું હા ઓ ચિંકી હોઈ જીતી ઊંજી તો હા તું ઊંઘી જીતું હા વે માં ચોકો ઊંજો તો ઉઠી ગયું આ પછી નહીં યાદ તો ને ઉઠી ગયું ડાયરેક્ટ થોડો દરવાજો ખોલ્યો ને ફટ લઈને ઊભો થઈ ગયો ઊભું થઈ જાય તરત જ ફટાફટ હેડ હમણાં જાગા આમ તો ઉઠી જતું ગઈ હા તો નવડાયા થોડા સ્પ્રેશી એટલે મસ્ત થઈ એકદમ સેન્ટ વાળું મેં કાંઈ તું સેન્ટ વાળું હા હાય બોલ દો હું હેડજો એટલે દાદા શું ઊંઘ એટલી આવે રાતના ઊંઘ નહીં આવતી રાતના 3 વાગે અડધી ઊભો થયો અને જોઈને તે આવે તો મેં અમારા ખાટલા મુગાડ્યો કે હોય પલંગમાં એટલે અમારા માથા પાસે જઈને ઊંઘાઈ જાય હા જો પંખો ચાલુ છે ને બજારનું પેલી થઈ ગયો કપ થઈ ગયો પેલા ભાઈને ફોન કરવો પડશે દવાવાળાને ના બેટા શરદી થઈ ગઈ તને રડો ગેસનો બાટલો લગાવવાનો હડો ખાવું પડશે કેટલો 1:30 વાગ્યો છે યસ ચલો ચલો ભાઈ હેનો. ચીકોડે બોલ તમને થોડી વાર લઈને મળું એમ કે થોડી વાર લઈને મળું હા થોડી વાર લઈને મળું તમને એટલે હેડો. હું પાછું ઊંઘાઈ જવું ઊંઘો છે ઊંઘાઈ જાય હવે ઊંઘ એવું લાગતું ને ઊંઘાઈ હુઈ જાય તો ઊંઘણ ખોરે હુઈ જી કોઈ ચિંતા નહીં મને કોઈ જાતની કોઈ ચિંતા ચમ બોલ્યા નહીં તને નહીં કીધું હુઈ જા હેડો મળીએ તમને થોડી વારમાં જમવાનું બનાવીને તો મિત્રો વાગી ગયા હાલના 5:30 અને હવે કાલના ગોળી ફરીથી આજે આ ઊંઘાઈ જતી હું ઊંઘાઈ જતો હમણાં 2 દિવસથી તો ખબર નહીં છે કે શું થાય કે વાતાવરણ એવું કે ખબર નહીં કોઈ ઊંઘાઈ જાય કોઈ બ્લોગ શૂટ થતો નહીં કાલને બી તમને રૂટિન વિડીયો બતાવી તો આજે રૂટિન વિડીયો જ છે આખું અને આજે જઈએ છીએ હાલ ચિંકી માટે દવા લેવા માટે કાલ રાતે શું એ કે થોડા પંખે ઊંઘાઈ ગયા હતા કે બહાર હું ઊંઘાડું ને એને મારા પાસે તો અહીંથી નીકળીને બહાર જઈને ઊંઘાઈ જાય તો એને હું થોડી કફ થઈ ગયો હતો એના માટે દવા લેવા જવું છે જઈએ દવા લેવા માટે ચીંકોડી ખોસી ઓમ તો મસ્તી તો કમ્પ્લીટ જ છે પણ નોર્મલ એના કફ થયો તો થોડો વધે ના એના માટે દવા લેતા આવીએ જોથી આપણે પેટ કેરમાં ગયા હતા ને પહેલાં વસ્તુ લઈએ ને ત્યાં જ જવાનું હોય શ્રી આર્કેડમાં આ દેખો આજનું વાતાવરણ દેખો એકદમ વર્ષ આવું વાતાવરણ થાય એટલે આળસ આવે હે શું કેવું માથું દુખે ને આળસ આવે વાતાવરણ નહીં મને ઓલરેડી આળસ આવે છે આખી જિંદગીથી આળસ આવે એ પગમાં ભરીને તને ખોટી આદત પડી હેડ મોય હેડ જોજે હું મારું ને તો મસ્તી કરો જો મોય જતો રહો જો અંદર જતો રહો જો પાછો આવશે બહાર જોજે હા તો ચલો મિત્રો જઈએ હવે તો એના માટે દવા લેવા માટે શું કરીએ છીએ હવે જોઈએ તમે વિડીયોમાં બન્યા રહેજો આ કાલનો ને આજનો રૂટિન વિડીયો હતો હવે કાલ કંઈક નવું વ્યવસ્થિત બનાવીએ
ટ્રાય કરીએ. બાકી કંઈ કામ ના હોય તો રોજનો તો શું ને કોન્ટેન્ટ નહીં મળતો, જે ઉતારીએ થોડો સપોર્ટ કરતા રહેજો. ઓકે ચાલો ચાવી ખોઈ નાખે આખો દાડી તું તો પણ તું બેહતી નહીં એટલે આ પગમાં ચમ આવે આખો દાડી. જો આમાં ચીંકી નમણવાયા. શું નામે બેટા તારું? પાંજો. રમાડવાય તો ચીંકીને બોલાવજો, રમાડે રમાડો. આજે અમારું મૂડમાં હે, તને રમાડી દે હાજારી. એટલે ખબર જ નહીં ચો મીચી હે. પેલો ગેસનો બાટલો ભરાઈને આવ્યા હતા ભાઈ, જો મીચી એને. હા બેહતા નહીં એટલે બેહવું સારું લાગે, વર નહીં રખવડાવી. ચાવી લગાવવાનું પેલો લાવી દેવું જોવી પડશે. અલા મેં કોઈ મેચ્યું તો શીખો છો, જોવા પડી તું ચાસમાં ચાવી. હા હા પિંછો લીધે અલા ઓય મેચીને ભૂલી ગયો હતો, ભૂલી ગયો હતો. ચાલ પિંછુલાલ મોરે ડિમ્પો બેને મેચી મજા લેતા તમારી એમ. લાવો ચાવીને ચશ્મા લાવો. હું ભૂલી ગયો મિત્રો. જો ગેસનો બાટલો ભરાયો હતો ને એટલે ભાઈ ઓય નો ભૂલીને જતો રહ્યો હતો. હા આ પડ્યા આવું ઠેકાણું. અલા ઘણી વાર હું બાઇક ચાલુ મેચીને જતો રહું. બોલો વિચારમાં રમાડ્યું. તાર બોન જોજી મોટી. હા સ્કૂલમાં જી એ પેલું અત્યારે જોજી લે પડ્યું. હા હીરો કાલ કરવું પડશે, કાલ પરમ દાડે લેડે મેં મળી લે ઠેકોણે મેળતી નહીં. તે ઠકોણે મેળવાની ચાવી મારી. બાઈક હું ચલાવું છું. હા તો ચલાવે એમાં શું બેહતી નહીં વાત કરે. ના જોડે બાઈક ના ચલાવતી હોય, બાઈક તો ચાવી બાઈ ના હાચવાની. તો તું બેહતી નહીં. હાથ તો ઓછો તારા બાઈક ની ચાવી એમાં હાથું. મારા ભાઈ કે તને હાચવે એટલો ઓછો જ મેં બાઇકની ચાવી હાચું, એમાં શું ના હાચવો રે. હચવું ના પણ તારું ચકોણું ના હોય તો બીજા પોત શું કરે વાત કરે હતી. પેલે જો ખાલી હેરાન કરે એને ભૂખ લાગે. હમણાં તો ખબર આવી એને દૂધ પાયું લેડે દૂધ હમણાં પાયું, સવારમાં ખબર આવી. તો આખો દે નહીં ખવડાવું, ખાચ ખા કરશે તો શું કહું. એ રમાડો બેટા એને રમાડો એને ચા પીવરાવો. લેડે મોડું થાય આપણે. લો ચાલો ચાટે એ તો ચાટ છે, તો નોનું હોય તો ચીકડે જો ખાલી ઉભી ઊંચી હાઈ કર બદન, હાઈ કર દે, હાઈ કર દે બદન, હાઈ કર દે બદન, હાઈ કર દો, હાઈ કર દો દોડો. અને મારી સિંકોડી પડતી કરી બ્લોગમાં એટલે વધારે નતું પડતું કર્યું, ખાલી થોડી હાથમાં મોબાઈલે મેં તો નહીં દીધો. બોલો એના માટે થોડું જ લાજ્યું, નકર રમવા ના મળે. હા પહેલી વાર પડી ગયું મારા હાથમાંથી. હા બાઈક એટલે બાઈકને કેમ આવું થઈ ગયું? કોઈને ચાવી ખોલી દીધી શું? આવું કેમ થઈ ગયું? આવું નહોતું. એટલે કપડું થાય, કપડાં બગડશી હોય. ચલો મિત્રો હવે જઈએ. જેટલી વાર જઈએ કીધું પણ કોઈ જવાનો ટાઈમ નહીં આવતો. ફાઇનલી મિત્રો અમારો મુહૂર્ત આવી ગયો હવે જવાનું. ઓકે ચલો ત્યાં જઈને જ મળીએ. તો આવી ગયા ભાઈ શ્રી આર્કેડમાં, અને હાલ આવતા હતા ને તો ચાલુ બાઈકે એક ભાઈએ મને કોમેન્ટ કરી. શું કરી? હા આમ વિરેન તો બોલ પણ બ્લોગર ભાઈ અમે તમારો બ્લોગ જોઈએ છીએ અને અમે કમેન્ટ કરીએ છીએ ભાઈ. ભાઈ કે અમન કે બ્લોગમાં લેજો કોઈક દિવસ, પણ એમાં હોય ભાઈ તમે ચાલુ બાઇકમાં ચોથી લઉં. નેક્સ્ટ ટાઈમ 100% મળશો એટલે લઈ લેશો. અને તમે અમને બોલાય એના માટે દિલથી થેન્ક યુ. અને અમે જે પણ ઓળખતા હોય ને મિત્રો, ઘણી વાર એવું થાય છે કે અમે ચોક બેઠા હોય ને આપણે એવું કોઈ વધારે કોઈ ફેમસ નહીં, પણ રિયલ દોસ્તી માટે
કે ચોક બેઠા હોય ને તો અમુક વાર અમને એવું લાગે કે ભાઈ અમને સામેવાળો બોલાવવા માગે છે પણ એ નર્વસ થઈ જાય કે બોલાવું કે ના બોલાવું. તો હવે હું તમને કહું, તમે મારો બ્લોગ જોતા હોય ને તમે અમને જુઓ ને રિયલીમાં સામેથી ફેસ ટુ ફેસ, તો તમે અમને બોલાવજો, અમને સારું લાગે યાર. બોલાવજો. અમે એવું ઈચ્છતા હોય કે તમે બોલાવો, પણ હવે અમને તો ખબર ના હોય કે તમે અમને ઓળખો કે નહીં ઓળખતા. દેખી રે આપણા બોલાવ. હા તો બોલાવાનું. ચાલો તો આયા છીએ દવા લેવા માટે, તો દવા લઈ લઈએ. ચેવડો મોટો અને કોઈક લાગ્યો દો, કયું પાછળ લાગ્યું રાખવો તાર આટલો મોટો રાખવો હોય. હા આ સ્પેશિયલ ખેતર માટે જશો, આ ખેતરમાં વધારે રહે, જોરદાર મોટો હે ને. શું લાગ્યું હતું અને હા ખેતરમાં રાખો, કયો રાખો? હોટલમાં હે. તારે કઈ સાઈડથી જવાનું તું? આમ હકીકતમાં આ સાઈડથી જવાનું તો તમારે કૂતરાને કારણે આ સાઈડથી હેડીએ. શું નો ભાઈ શિવ એવી કેટલો મોટો હે? હા કેટલો મોટો હે? પણ તો જર્મન શેપર્ડની સાઈઝ તો મોટી આવે. આ બધા હેવી કૂતરા આવે, ડેન્જર કૂતરા આવે. આ જે નોર્મલ કૂતરા નહીં આવતા એને તો 2-4 તો ભમાઈ નાખી કહે હાર્યા. જો અમે મારા ચિંકી માટે ઇન્જેક્શન લઈ લીધું મિત્રો. અંધારામાં રિઝલ્ટ આવે કે નહીં આવતું દેખો, ઇન્જેક્શન લીધું ચિંકી. પહેલાં કીધું ઇન્જેક્શન નીડલ્સ વાળું આવે તો ટેન્શનમાં આવી ના, કીધું નોર્મલ તો ખાવા ખવડાવવાની તકલીફ પડે, કીધું ઇન્જેક્શન હાલશે તો કીધું હાલશે જેવી તરા ખાલી ખાવાના અંદર જ નોખવાનું હોય. એટલું નોનું હોય ને કે આ બજારો કન્ફ્યુઝ થાય કે જેટલો ડોઝ આવીએ ને. ચલો મિત્રો અંધારું થઈ ગયું, હવે ડાયરેક્ટ તમને ઘરે કાં તો મળીએ જ્યાં ઉભા રહીએ ત્યાં આગળ. તો આવી ગયા અલ્પાહારમાં કચોરી ખાવા માટે. ખાધેલી હતી પહેલી વાર? ચાખ્યા વગર નહીં ભાવતી કચોરી અને ગાજરનો હલવો. ગાજરનો હલવો ખાવાની 4ની ઈચ્છા હતી પણ આજ મુહૂર્ત આવ્યું. હા 4 રાતે રાતના 11:30-12 વાગે કે મારે હલવો ખાવો છો મળે કહો. મગજની ગોળીઓ નહીં કરતી ને આવું રહેવાનું વાળે. ચલો ખાઈ નહીં ખાવી ચાક તો ખરા મસ્ત હે. કેમ પકડી દો ચા. એમાં એવું કરું મિત્રો, માં નાઇટીને નાડું નહીં કે મોબાઈલ મેકું ને તો નાઇટી પડી જાય. રોલ નહીં કે આ મોબાઈલ ને બધું રાખું ને નાઇટી ને પડી જાય. કહેવા જેવી વાત નથી પણ તમે ઘરના એટલે કહી દીધી. સારી હે. બધી પબ્લિક ખાય તો બેસ્ટ જ છે. અલ્પાહારમાં આવ્યો તો સેટ બતાવજો. શું બોલ્યા હતા? આ ગલવામાં ફેમસ થઈ ગઈ. પણ રાતના 11:30 આવ્યા કે મારે કે આવું ખાવો, ગાજરનો હલવો ખાવો. બોલો ભાઈ રાજુભાઈ ના ઢોસા ખાવે એટલા મોડા મોડા કેવો મળે કહો. જો તો ફેમસ થઈ ગયો. તો ફાઇનલી મિત્રો આવી ગયા ઘરે. અને સવિતાબેન શું કરો? તમારે શું લાવ્યો? હું હલવો લાવ્યો. હલવો લાવ્યો. હલવો ગલવો. આરી શું કે ખબર હે? ગલવો કે આ દુકાનવાળા કે અરે બોન પહેલા જ છે ને કે પેલા ગલવો કીધો તો એ જ છે ને. શું જોયું ખાણી? હવે ને ઓને હે ને વસ્તી થોડી વસ્તી જો સોરી પબ્લિક જે મોટામાંથી બોલાવી નીકળી જાય. પબ્લિક થોડી ઓને ઓળખતી થઈ જઈએ. હે પણ તારે શું એ તું મારા પાછળ ફરે તો તારા માટે દવા લાયા હો. શું કેવું? એ ગલવા બધો સ્ટાફ હતો ને બધો ઓળખી ગયો ગારે કે ગલવા વાળા જ છે બોલ ને. પેલા જોઈ રહ્યા એમ ભાઈ વળી કે તમે પેલા ગલવો કીધું તે ના ભાઈ લલવો કીધું એ જ છે. મેં કીધું હોવે દેખે મેં તમને આગળ કીધું હતું કે યાર અમન તમે થોડા ઓળખતા હોય ને પેલા પુલિસ સુપરસ્ટાર નહીં કહેતા યાર મેં तुमको जहाँ मिलूँ मुझको खाने के लिए बोल देना, मैं ना बोलूँ तो भी मेरे को खाना के लिए बोल देना. એ तरह કે મિત્રો તમે મને ઓળખતા હોય ને તો યાર બોલાવો તો અમને મજા આવે. શું કેવું? પેલા ભાઈએ અમને કીધું કે બ્લોગર ભાઈ ચાલુ બાઇકમાં આ ભાઈ અલ્પાહાર વાળા કે ગલવા વાળા જ છે ને બોલ કે હું તો આ પોતે જ છે યાર પોતે જ છે. એના મોબાઈલમાં રીલ હતી મેં તમને આગળ બતાવી ને રીલ બતાવી પછી તમે જ છો. મેં કીધું હોવે હા આ જ છે ગલવા વાળા. તો મમ્મી ગલવો ખાઓ. મારે 4ની ઈચ્છા હતી ગલવો ખાવાની તો હવે ખાઈએ.
તો ચલો મિત્રો આજનો વ્લોગ આટલા સુધી બરાબર. તો આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આજનો વ્લોગ અમારો ડે રૂટીન વિડીયો હતો. ગઈકાલનો બી હતો. આવતીકાલનો અમે થોડો કંઈક નવો આલવાનું ટ્રાય કરશો વ્લોગ. કેમ કે રોજને રોજ તો તમને આગળ બી કીધું કે કોન્ટેન્ટ નહીં મળતા. ઓવે તો ચલો મિત્રો આજનો વ્લોગ આટલા સુધી. ઊભી તો થાય યાર. એટલી આળસુ ને કે એની કોઈ લિમિટ નહીં. દરેક વસ્તુમાં નાની વસ્તુઓ શીખવાડવી પડે. નાની તો હે ના કોઈ તું. તો ચલો મિત્રો મળીએ કાલ સવારે નવા દિવસે નવા બ્લોગમાં. કેમ કે અમારો રોજના રેગ્યુલર બ્લોગ આવે. અમારા ડેલી રૂટીન વિડીયો દરરોજનો આવે તો તમે દેખજો. સવારમાં 8 વાગે તો મસ્ત ચા પીતા પીતા દેખજો. અને સપોર્ટ કરતા રહેજો. તમને જો બી દેખો ને તમે અમને બોલાવજો. જે બોલાવજો. એ બ્લોગર ભાઈ કઈ બોલાવશો તો બી ચાલશે. પેલો બાઈક વાળો કે એ બ્લોગર ભાઈ અમને મને એવું લાગ્યું છે તમારો ફ્રેન્ડ હે પહેલા તો. ફ્રેન્ડ નહીં, ફ્રેન્ડ જેવી તરહ બોલ્યો. ફ્રેન્ડ જ હતો પણ હું ભાઈને ઓળખતો નહોતો. ચલો મિત્રો મળીએ કાલ સવારે 8 વાગે. અમારા ફેન અમને મળવા આવ્યા. એ દેખો સોસાયટીના ફેન. હાય કરો લે બધા. બોલો. હવે નવા વર્ષના અમે ફાળો ઉઘરાવા આવશું. અમે દાન કરવાના છીએ. સરસ. દાન કરો. ગરીબોમાં દાન કરવાનું અને ગૌશાળામાં જઈને ગૌશાળામાં ઘાસ ખવડાવવાના છીએ. બહુ સરસ સરસ લોકો. એના માટે અમે રજા પાડીશું કાલ શાળાની. બહુ મસ્ત વિચાર સારા એ તમારો. આવી રીતે સેવા કરજો. મોટા તો બી સેવા કરજો. હા પહેલા મારા જોડે લેવા આવજો. હા હા લો. તમે અમારા ફેન હો કે અમારા ચિંકીના ફેન હો? આના હા હા અલા યાર તો ફોન આવ્યા પછી દેખો ચિંકી તારા ફેન બધે બધા. તે નમાડવા આવ્યા છો. હાય કર દે ચિંકી. હાય કરો. હા ભાઈ હાય કરો. હવે ચિંકીને ખાવાનો ઊંઘવાનો ટાઈમ થયો. દિવસે આવવાનું દિવસે. આવવાનું રમે. હા આ બધી આ ટપ્પુ છે ને જ લાગે. આ બધી આ ટપ્પુ મેન. હે પેલી ટેણી જો રમાડવા આવી જો એ તો હે જ ના. એ ચીકુડી પ્રાંચુ જો. હા પ્રાચુ ને હું નામ અક્ષરા. ચલો.